તો આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો 14મો દિવસ. આજ તો મોરો બસ ઉડાડી દીધી. આખી સ્ટોરી હું એ જાણવા માટે આખું બ્લોગ જોતા એટલે ખબર પડી જાય. આ બધા બાળકો તો મને ઓળખે છે. તો કેમ છો મિત્રો? સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તો આપણે સવારમાં નાઈ ધોઈને આવી ગયા અગાસી આટો મારવા. હું સિંહ બનીને રૂમમાં ગયો ને તો ચાર જણા બેહોશ થઈ ગયા. આપણા ધ્રુવભાઈ પણ ઉઠી ગયા અને વાળ જો બાકી એમ ચમકે છે ને. હું પણ પછી તૈયાર થઈ ગયો. અચાનક મારા બગીચામાં ધ્યાન ગયું ને એકણ તો ઘણા બધા ફૂલ છે. ખર્ચો કરીને 2100 ના તો બૂટ લીધા હતા. પછી દેખાડો તો કરવો પડે ને. આવી ગઈ અમારી બસ ને પછી બધા અમે બસમાં બેસી ગયા. આપણે કોલેજ હોય કે બસ છેલ્લે જ બેસવાનું. ચસાણી સ્કૂલમાં જે ભણેલા હોય એ કોમેન્ટ કરી નાખજો. તો અમારે આજે જવાનું હતું રક્ષાબંધન છે એટલે બીજી હોસ્ટેલમાં રાખડી બાંધવા. ફાઇનલી મિત્રો આપણે બીજી હોસ્ટેલમાં પહોંચી ગયા છીએ. આપણે હોસ્ટેલના બીજા છોકરા આગળ જાય છે. બધા છોકરાઓ તેની બેન સામે રાખડી બાંધવા બેસી ગયા. નાના ટાબરિયા તો કેમેરો શરૂ કર્યા બધા ભાગવા માંડ્યા. ધ્રુવભાઈને તો આપણે ચકડી ફેરવા માટે રાખી દીધા. આપણે એને 5 રૂપિયા પગાર આપી દઈએ. મુકુંદભાઈ તો આપણે સ્પાઈડરમેન વાળી રાખડી બાંધી છે. પછી તો આપણા રાજભાઈ, ઉત્સવભાઈ અને રોનકભાઈ કરી નાખ્યા ગરબા શરૂ. મોટા સ્પીકર ભાડે જોતા હોય તો કૃષ્ણભાઈને કોન્ટેક્ટ કરો, મળી જશે. બધા તો સ્ટીલના ગ્લાસમાં પાણી પીતા હોય પણ આપણે તો વીઆઈપી માણા ને એટલે કાચના ગ્લાસમાં પીવું પડે. અમારા સર તો એકણા પૈસા ગણતા હતા. હવે કંઈક જમવા બેસાડવાની તૈયારી શરૂ કરે છે. મિત્રો આપણી ડીશ આવી ગઈ અને આપણે બેસી ગયા જમવા માટે. પછી તો રાવણની સ્ટાઇલમાં ડીશ ભરી નાખી. બધાય તો કોઈ દિનો ભાડું એવી રીતના ખાવા બેસી ગયા. બેસી ગયો જમવાને, જોયું તો છાસ નહોતી એટલે ઝોમેટો વાળા આગળથી છાસ મંગાવી. હવે જવાનું તો આપણે પાછું હોસ્ટેલે. અહીંયા તો આપણા કૃષ્ણભાઈ કોકના વિચાર કરે. તમને શું લાગે કોના વિચાર કરતા હશે? આ એક્શન તો કરવી જ પડે, એના કરતો બ્લોગ અધૂરો લાગે.